મિત્રો અવનવી અને લિજ્જતદાર વાનગીઓનો તો કોઈ જ અંત નથી. બસ સમય અને સંજોગો પ્રમાણે આપણે તેમાં ચેન્જીસ કરતા રહીએ છીએ અને આપણા પરિવારને ખવડાવતા રહેતા હોઈએ છીએ. તો બસ આવી જ કેટલીક અવનવી વાનગીઓના સ્વાદ આજે આપણે ફૂડ કોર્ટના કિચન ટેબલ પર માણવાના છે. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી આ વાઘ બકરી ચા પ્રસંગ ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંશ્રીની સાથે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી ફૂડ કોર્ટની સફરને આગળ વધારવા આપણી સાથે જોડાયા છે હર્ષાબેન પટેલ. તો ચાલો તમને મળીને જાણી કીધું આજે શું શું બનાવવાના છે. હેલો હર્ષાબેન, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કેમ છો? બસ મજામાં. આજે તમે કઈ વેરાયટી લઈને આવ્યા છો? આજે હું એક એવી સ્વીટ બનાવવાની છું ને કે જેમાં આપણે ગેસની કે ઇન્ડક્શનની કંઈ જરૂર નહીં પડે. ઓકે, આપણે ફ્લેમ વગર જ એક મીઠાઈ બનાવવાની છે. મીઠાઈ બનાવવાની છે. ઓકે, અને શું નામ છે એનું? એનું નામ છે કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ. કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ. અને કેટલો સમય લાગે છે? 10 મિનિટ. ઓકે, તો આપણે જે મીઠાઈ બનાવવાની છે વિધાઉટ ગેસ, તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. કાજુનો ક્રશ કરેલો પાવડર છે, ઇલાયચી પાવડર છે, દળેલી ખાંડ છે અને કોપરાનો પાવડર છે અને આપણે પિસ્તા લીધેલા છે અને પિસ્તીનો પાવડર છે. પિસ્તા નહીં પણ પિસ્તી આવે છે, પિસ્તીનો ક્રશ કરેલો પાવડર છે, કાળી દ્રાક્ષ છે અને પાણી લીધે. ઓકે હર્ષાબેન, તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે હવે એક બાઉલમાં દળેલી ખાંડ લઈશું. ત્રણ થી ચાર ચમચી દળેલી ખાંડ લેવાની છે. 3 ચમચી દળેલી ખાંડ લીધેલી હોય તો એની અંદર એ પ્રમાણમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે, થોડું ચાસણી જેવું થાય ને. ઓકે, ખાંડ ડૂબે એટલું પાણી લઈશું આપણે અને એને હલાવી અને એક ખાંડનું પાણી કરીએ એ ટાઈપનું ચાસણી જેવું કરી નાખવાનું. ઘણી ઓછી મીઠાઈ હોય છે જે આવી રીતે ગેસ વગર બનતી હોય છે અને આ લોંગ ટાઈમ સુધી રહે છે બી ખરી અને ખાવામાં બી એકદમ સરસ લાગે છે. ઓકે, આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલ લઈશું. એમાં આપણે જે કાજુનો પાવડર છે ક્રશ કરેલો એ લઈશું. કેટલા ગ્રામ કાજુ લીધા છે? આપણે જો 50 ગ્રામ કાજુ લઈએ તો 50 ગ્રામ ખાંડ લેવાની, એટલે 50 ગ્રામનું એ રીતે રહેવાનું. અને ચમચી પ્રમાણે લઈએ તો 3 ચમચી 4 ચમચી. ઓકે, જેટલા ગ્રામ કાજુ હોય એટલી જ આપણે ખાંડ લેવાની છે. હા, અને કાજુ પાવડરમાં આપણે ચાસણી જે બનાવી હતી અને આપણે ખાંડની ચાસણી નાખીને કદાચ થોડું ઢીલું થાય તો આપણે આ રીતે કાજુનો જે પેસ્ટ કરેલી છે આપણે મિક્સરમાં એને થોડી લઈ લઈએ. ઓકે, આમાં કોઈ માપ હોતું નથી, આપણે જે પ્રમાણેની મીઠાઈ મોટી નાની કરવી હોય એ રીતની આપણે થઈ. ઓકે, એટલે આપણે જે મિશ્રણ બનાવી રહ્યા છે એ થોડુંક કઠણ રાખવાનું હોય છે. કઠણ રાખવાનું હોય છે. તો જો ચાસણી વધારે પડી જાય અને એને બેલેન્સ કરવું હોય તો થોડો એમાં કાજુનો પાવડર ઉમેરી દેવાનો. પાવડર આપણે ઉમેરી દઈએ. દાખલા તરીકે મને દેખાય છે કે થોડું આ હજી થોડી જરૂર છે આપણે કાજુના પાવડરની, તો એ રીતે આપણે મિક્સ કરી દઈએ. બરાબર, પહેલાં થોડોક જ લેવાનો એટલે શું આપણને એ પ્રમાણે ખબર પડતી જાય કે ના. આ થઈ ગયું. હવે આપણે એની અંદર થોડો કોકોનટ પાવડર એડ કરીશું. કોકોનટ પાવડર પછીથી એટલા માટે એડ કરીશું કે એ થોડું આમ થીક થઈ જાય. ઓકે, કે થોડું કદાચ ઢીલું થયું હોય તો થોડું થીક થઈ જાય. અને ઇલાયચી પાવડર. ઇલાયચીને મેં થોડી ખાંડ નાખી અને ક્રશ કરેલી છે એટલે ઓકે, ચપટી ઇલાયચી પાવડર એડ કરવાનો છે. આપણે લોટ બાંધીએ એ ટાઈપનું મિશ્રણ રેડી કરવાનું છે. આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજો બાઉલ લઈશું. આ એક સાઈડ રાખીશું. એની અંદર આપણે જે પિસ્તા નહીં પણ પિસ્તી, બજારમાં પિસ્તા મળે છે અને પિસ્તી પણ મળે છે. આપણે પિસ્તી લાવવાની છે. આપણે નેચરલ, કારણ કે પિસ્તાનો કલર છે ને આટલો ગ્રીન નથી હોતો. ઓકે, અને પિસ્તી જે હોય છે
એનો કલર આપણે મિક્સરમાં ક્રશ કરીએ તો એકદમ આ ગ્રીન કલર થાય છે. એટલે આપણે નેચરલ વસ્તુ જોઈએ છે. મારે કલર કોઈ યુઝ નથી કરવો. અને પિસ્તા અને પિસ્તી બંનેમાં ડિફરન્સ શું હોય છે? પિસ્તા અને પિસ્તા છે ને એ યલો કલર ઉપર હોય છે આપણે થોડી, અને પિસ્તી એકદમ ગ્રીન કલર. એને ક્રશ કરી અને ટેસ્ટ એવો જ આવે. આનો થોડો એકદમ સ્ટ્રોંગ ટેસ્ટ આવે પિસ્તા જેવો જ, પણ એનો થોડો પેલા. અને બંનેની સાઈઝમાં કઈ ડિફરન્સ હોય છે? પિસ્તી નાની હોય છે અને પિસ્તા થોડા સાઈઝમાં મોટા હોય છે. ઓકે. અને પછી આપણે પિસ્તીની જગ્યાએ આપણે પિસ્તા યુઝ કરવા તો થઈ શકે છે? હા, એ થઈ શકે, પણ એમાં તમારે કલર એડ કરવો પડે. ઓકે. જે રીતે હમણાં પેલું મિશ્રણ તૈયાર કર્યું આપણે, એ જ રીતે આ પિસ્તીનું કરવાનું છે. ઓકે. એને આપણે હાથેથી થોડું ઘટ કરીશું. હમણાં જે રીતે કાજુનું કર્યું એ રીતે આપણે થોડું એડ કરીશું ફરી. હર્ષાબેન, આ રેસીપી તમે ક્યાંથી શીખ્યા છો? બસ એમ જ મારી જાતે જ મને એમ થયું કે કસ્ટર્ડ એપલ આ રીતે, એટલે હું મારી જાતે કંઈનું કંઈ ઇનોવેશન કરતી રહું છું ઘરે બેઠી બેઠી. સારું થાય તો આવી રીતે એપિસોડમાં, ના સારું થાય તો પછી ફરી ના બનાવું. એટલે આ તમારું પોતાનું ક્રિએશન છે? મારું પોતાનું. અને એક સરસ કન્સેપ્ટ છે કે આપણે ફિલ્મ વગર પણ મીઠાઈ બનાવી શકીએ છીએ અને થોડાક દિવસ સુધી એને સ્ટોર પણ કરી શકાય છે. ઓકે. આ પણ મિશ્રણ પણ તૈયાર છે. એટલે આ વ્હાઈટ કલરનું અને આ ગ્રીન કલરનું. હવે આપણે આ બે મિશ્રણ તૈયાર થઈ ગયા છે. હવે આને થોડી મિશ્રણ લઈ અને આ રીતે આમ કરી અને વચ્ચે દ્રાક્ષ મૂકી દઈએ. ઓકે. અને દ્રાક્ષ મૂકી અને આમ ગોળ વાળી દઈએ અને આ ગોળી વાળી લીધી. ગોળી થઈ ગઈ છે. એટલે આવી રીતે બધી ગોળીઓ તૈયાર કરવાની છે આપણે. કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ થતું હોય છે, મતલબ. અને સીતાફળમાં જે ઠળિયો હોય છે તે ઠળિયાને બધા માટે આપણે કાળી સૂકી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે. અને અંદરનો વ્હાઈટ પોર્શન માટે આપણે કાજુ લીધા છે. ઓકે. અને એવી જ રીતે ગ્રીન પોર્શન માટે આપણે ઉપર હોય એની માટે આપણે પિસ્તીનો ઉપયોગ કર્યો છે. ઓકે. ખૂબ જ નાની સાઈઝના બોલ્સ કરવાના છે અને એની અંદર આપણે દ્રાક્ષ ફિલઅપ કરીએ છીએ. દ્રાક્ષ થોડી નાની સાઈઝની લેવાની. એટલે આપણે બહુ મોટા બનાવવા હોય તો બની શકે, પણ પછી કસ્ટર્ડ એપલ બહુ મોટું બને. ઓકે. એટલે આપણે થોડી નાની સાઈઝ લઈએ તો વધારે સારું બને. આપણે જે મીઠાઈ બનાવી રહ્યા છે એ મીઠાઈનું પ્રેઝન્ટેશન સીતાફળના રિલેટેડ હોય છે, સીતાફળ બનાવતા એવું? હા, સેમ સીતાફળ જેવું જ લાગશે તમને. ઓકે. એટલે કેશ્યુ કસ્ટર્ડ એપલ એટલે કે કાજુ, અને કાજુમાંથી મેં અંદરનો બધો બેઝ કાજુનો લીધો છે. ખાલી ઓનલી કાજુ અને આપણે સુગર જ આવી, એટલે કેશ્યુ કસ્ટર્ડ એપલ. ઓકે. એટલે મેં એનું નામ કેશ્યુ કસ્ટર્ડ એપલ આપ્યું. અને બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા આપણે જેમ કે ફરાળમાં ખાવું હોય તો એના રિલેટેડ જ છે? ફરાળમાં ખાવું હોય તો આપણે એના રિલેટેડ જ છે. અને સ્ટોર બી કરી રખાય છે. આ બગડતું નથી ફ્રીજમાં. ઓકે. કેટલા દિવસ સુધી આને સ્ટોર કરી શકાય છે? આપણે આમાં પાણીનો ઉપયોગ કર્યો છે, એટલે પાણી તો હોય એટલે આપણે 10 દિવસ ફ્રીજમાં રાખી શકીએ એમ. ઓકે. વધારે બી રહે, પણ આપણે એને ચાસણીને પાકી થવા નથી દીધી. અને ચાસણીને પાકી થવા દઈને જો આ કરવું હોય તો વધારે દિવસ બી, મહિનો બી રહી શકે. ઓકે. આપણે ઓનલી આપણે એમનેમ જ સીધું ગેસ વગર કરી છે. એટલે 10 દિવસ તો. એટલે જો થોડાક વધારે દિવસ એને સ્ટોર કરવું હોય તો આપણે ચાસણી બનાવીને આ કરી શકીએ. આમાં ટેસ્ટ એ જ છે, ખાલી શેપનો ફરક છે અને પ્રેઝન્ટેશન ફરક છે. ઓકે. અત્યારે તો આપણે આમાંથી સીતાફળની ડિઝાઇન કરવાની છે, એટલે આપણે વ્હાઈટ ને ગ્રીન લીધા છે. અને ડ્રાયફ્રૂટમાં પણ એટલે આપણે કાજુ અને પિસ્તી બેનો ઉપયોગ કર્યો છે. પણ એવી રીતે જો બદામ, અખરોટ, તો એમાંથી કંઈક બીજા ઘણા બધા વેરિએશન આપણે કરી શકાતા હોય છે. પણ મેં કલર વાઇઝ, કારણ કે વ્હાઈટ કલર આપણે સીતાફળનો અંદર વ્હાઈટ કલર હોય છે, દ્રાક્ષનો બ્લેક કલર, એટલે અંદર બી જે બ્લેક કલરનું હોય છે, અને ગ્રીન પિસ્તાનું. એટલે મેં એ રીતનું કે એમાં કલર બી ઉપયોગ ના કરવો પડે અને એકદમ નેચરલી થઈ જાય. ઓકે. જો ગોળીઓ આમ અંદર નાની દ્રાક્ષ મૂકેલી હોય, થોડી આમ બહાર દેખાય તો વાંધો નહીં, કારણ કે એ આખો બોલ વાળીશું એટલે કંઈ ખબર નહીં પડે. આપણે આ કાજુની અંદર કાજુના જે માવો બનાવે તો એની અંદર દ્રાક્ષ ભરીને આ તૈયાર કરી છે ગોળીઓ,
એવી જ રીતે ગ્રીન કલરની આપણે પિસ્તાની પણ અંદર દ્રાક્ષ નથી કરેલી એ રીતે તૈયાર કરી છે. હવે આપણે આ બધી ગોળીઓને હાથમાં લઈ અને એકદમ ઢીલા હાથે લાડવા જેવો આકાર આપવાનો છે. આમ એટલે આ લાડવા જેવો. ઓકે. હવે તમે જોઈ શકો છો કે આપણે કસ્ટર્ડ એપલ હોય છે ઉપરથી એ ટાઈપનો આકાર લાગે છે. સીતાફળ સેમ એવું લાગે છે. હવે એને આ રીતે મૂકી કાજુના મિશ્રણમાં દ્રાક્ષ ભરવાની છે અને જે પિસ્તીનું મિશ્રણ હતું એની તો ખાલી ગોળી જ વાળવાની છે, એમાં દ્રાક્ષ નથી ભરવાની. એમાં દ્રાક્ષ નથી ભરી. હવે આ બધી આની ઉપર આવી રીતે આપણે આમ લગાવી દેવાનું છે. આપણે કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળનો આકાર આપવાનો છે. ઓકે. અને કલર બી એવો જ આપવાનો છે. એટલે આપણે એ રીતનું ગોળ સીતાફળ જેવો આકાર આપીશું અને આ ગોળીઓ બધી ગોઠવતા રહીશું. આ નાની મોટી ગોળીઓ હોય તો ચાલી જાય, કારણ કે સીતાફળ અનઇવન હોય છે. ઓકે. કંઈ એવું નથી હોતું કે બધી જ બાજુથી સરખા આકારમાં એના જે પીસીઓ હોય છે, જે સીતાફળની આપણે કાઢીને ખાતા હોય છે, એ નાના મોટા આકારમાં જ હોય છે. એટલે આપણે નાના મોટા આકારમાં આ રીતે ગોઠવી દઈએ. સહેજ હળવે હાથે એને પ્રેસ કરી લઈએ છીએ જેથી કરીને બધું જોઈન્ટ થઈ જાય. જોઈ શકે છે એકદમ સીતાફળ જેવો આકાર આવે. હવે એને આપણે સાઈડમાં મૂકીએ અને આ એક પિસ્તીનું જે થોડું પૂરણ છે એની આપણે નાની એવી આમ લાંબી કરી અને દાંડી બનાવી દઈએ સીતાફળની. હવે એક સર્વિંગ પ્લેટ મને શ્યોર. આપણે ફ્રૂટની જે સર્વિંગ પ્લેટ હોય, ફ્રૂટ બાસ્કેટ હોય છે, એ રીતે મેં નાની પ્લેટ લીધી છે. એની અંદર મેં ફોઇલ પેપર મૂક્યું છે. ઓકે. બાસ્કેટ લીધું છે બાસ્કેટ ઉપર અને એને ફોઇલ પેપરથી કવર કર્યું છે. પછી આપણે આ જે બનાવેલું આપણું કસ્ટર્ડ એપલ છે એ મૂક્યું. પછી આપણે સીતાફળના પાન અવેલેબલ હોય આપણે તો સીતાફળના નંતર એ આકારના કોઈ બી પાન હોય એ આ રીતે આપણે એને લગાવી દઈએ. એટલે દેખાવમાં બી એકદમ સીતાફળ આકારનું અને ખાવામાં બી એકદમ ટેસ્ટી. અને આપણે તોડીએ તો બી એકદમ સીતાફળનો કલર અને કોમ્બિનેશન બધું અને દેખાવ બી ખૂબ જ બ્યુટીફુલ દેખાય છે. થેન્ક યુ વેરી મચ. હવે આ આપણું કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ તૈયાર છે. ઓકે, થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ બનાવવા માટેનો ક્વિક રીકેપ. કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ બનાવવા માટે જોઈશે ક્રશ કાજુ 50 ગ્રામ, ઇલાયચી પાવડર ચપટી, દળેલી ખાંડ 50 ગ્રામ, કોપરું 20 ગ્રામ, પિસ્તીનો પાવડર 50 ગ્રામ, કાળી દ્રાક્ષ 10 ગ્રામ. કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ બનાવવા માટે એક બાઉલમાં દળેલી ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈ મિક્સ કરી લો. પછી એક બાઉલમાં કાજુનો ક્રશ કરેલો પાવડર લઈ તેમાં બનાવેલી ચાસણી, કોકોનટ પાવડર અને ઇલાયચી પાવડર એડ કરી કઠણ કણક બાંધી લો. એવી જ રીતે બીજો બાઉલ લઈ પિસ્તીનો પાવડર લઈ તેમાં બનાવેલી ચાસણી એડ કરી કઠણ કણક બાંધી લો. પછી કાજુના મિશ્રણની એકદમ નાની નાની ગોળી વાળી વચ્ચે કાળી સૂકી દ્રાક્ષ મૂકી નાના નાના બોલ્સ બનાવી લો. ત્યારબાદ પિસ્તીના મિશ્રણમાંથી પણ નાના નાના બોલ્સ બનાવી લો. પછી કાજુના મિશ્રણની બધી જ ગોળીઓ હાથમાં લઈ હળવા હાથે દબાવી એક ગોળો બનાવી લો. ત્યારબાદ પિસ્તીના મિશ્રણની ગોળીઓ લઈ એક પછી એક કાજુની ગોળીઓથી બનાવેલા ગોળાની ઉપર લગાવી લો. પછી સર્વિંગ પ્લેટમાં લઈ તેના ઉપર ફોઇલ પેપર મૂકી પાંદડી લગાવી સર્વ કરો. તો તૈયાર છે કેશ્યુ વિથ કસ્ટર્ડ એપલ. તો ફ્રેન્ડ્સ, કેશ્યુ કસ્ટર્ડ એપલ શીખી લીધા બાદ સેકન્ડ રેસીપીમાં શું છે કે ચાલો પૂછી લઈએ હર્ષાબેન. ઓકે હર્ષાબેન, આપણે હવે સેકન્ડ રેસીપીમાં શું બનાવવાના છો? પૌષ્ટિક ચીઝ બીન બોલ. ચીઝ બીન્સ બોલ એટલે ચીઝ અને બીન્સ એમાંથી બોલ્સ બનવાના છે. ઓકે, કેટલો સમય લાગે છે? 15. ઓકે, 15 મિનિટમાં રેડી થઈ જશે. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. કાપેલા રાજમા, પનીર અને ગાજર છે છીણેલું, આદુ મરચાંની પેસ્ટ અને ફાડા છે, ઘઉંના ફાડા પલાળેલા,
લીંબુનો રસ છે, કોથમીર છે અને મકાઈના પૌવા, પાલકની ભાજી, ચીઝ ક્યુબ્સ છે અને છીણેલી ચીઝ પણ છે, ખાંડ છે ગળપણમાં અને મીઠું અને વરિયાળી અને તળવા માટે આપણે તેલ. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે સૌપ્રથમ એક બાઉલમાં આ બીન્સને નીકાળી દઈશું. પછી એમાં આપણે ઘઉંના ફાડા એડ કરીશું. કેવી રીતે રેડી કર્યા છે આ ફાડા? ખાલી પાણીમાં પલાળ્યા. ઓકે, અને કેટલા ફાડા લેવાના છે? આમાં ક્વોન્ટિટી પ્રમાણે એવું નથી હોતું, આપણે ઓછું વધુ લઈ શકીએ છીએ. ઓકે, આપણને ટેસ્ટમાં જો ફાડા વધારે અનુકૂળ ભાવતા હોય તો પછી થોડા વધારે લઈએ અને બીન્સ થોડા ઓછા લઈએ. ઓકે, અત્યારે અડધું લેવાનું. ઓકે, 50 ગ્રામ હોય તો 50 ગ્રામ ખાવાનું. ઓકે. પછી છીણેલું ગાજર છે, આદુ મરચાંની પેસ્ટ ટેસ્ટ પ્રમાણે, અને આપણે કોથમીર છે, સુધારેલી કોથમીર છે ઝીણી, પાલકની ભાજી છે. પાલકની ભાજી આપણે ના નાખવી હોય તો ના નાખી શકીએ. આપણે ટેસ્ટ પ્રમાણે જો જેમ આમાંથી અમુક વસ્તુ આપણે જો એવોઇડ કરવી હોય તો કરી શકીએ છીએ. ઓકે, ચીઝ એડ કરીએ છીએ. ચીઝ એડ કરીએ છીએ. અને હવે આપણે વરિયાળી છે, વરિયાળીનો ટેસ્ટ છે આની અંદર બહુ સરસ લાગે છે. ઓકે, મીઠું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. હવે ખાંડ છે, દળેલી ખાંડ લીધી છે આપણે, અને લીંબુનો રસ. આપણે છીણેલું પનીર લીધું છે, પનીરને લઈને થોડો ક્રમ્બલ કરી લીધેલું છે. 2 થી 3 ચમચી જેટલું પનીર એડ કર્યું છે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આને છે ને થોડું વધારે એકદમ જ સ્મેશરથી આપણે મેશ કરી લઈએ છીએ. એને એકદમ મેશ કરી લઈશું એટલે બોલ્સ વળે ને એ ટાઈપનું આપણે તૈયાર કરીશું. ઓકે, અને આપણે બોલ્સ કરીને ડીપ ફ્રાય કરવાના છે. હા, તો આપણે તેલ પણ ગરમ તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણે, ત્યાં સુધીમાં આ મિશ્રણ તૈયાર થઈ જશે. આપણે પહેલેથી જો ક્રશ કરીને લેવા હોય રાજમા તો બી લઈ શકીએ છીએ. ઓકે, પણ થોડું કરકરું આવે તો વધારે સારું લાગે. મિક્સરમાં ક્રશ કર્યા હોય તો બી વાંધો નથી. ઓકે, થોડુંક ક્રન્ચીનેસ રાખવા માટે આપણે એને મેશરથી મેશ કરીએ છીએ. હવે દેખાય છે એકદમ સુંદર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એનો આ રીતે હાથમાં લઈ અને વચ્ચે ચીઝ ક્યુબ મૂકી દઈશું અને આ રીતે ફોલ્ડ કરી દઈશું. મિક્સચરની વચ્ચે આપણે ચીઝનો ક્યુબ મૂકી અને બોલ વાળી લઈએ છીએ. અને આ રીતે જે મકાઈના પૌવા લીધા હતા એની અંદર થોડું આંચ આપણે ધીમી કરી દઈશું થોડી વાર બોલ તૈયાર કરીએ ત્યાં સુધી. એવી જ રીતે આપણે બધા જ બોલ્સ વાળી લઈએ છીએ. એ રીતે બોલ્સ તૈયાર કરી લઈએ. આપણે મકાઈના પૌવા ના લેવા હોય તો આપણે સાદા પૌવા જે આવે છે એ બી લઈ શકીએ છીએ. પછી ઓટ્સ છે, ઓટ્સનો પાવડર થોડો કરીને એ બી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે આ વેરિએશનમાં પછી આપણે
બ્રેડ સ્કમ્સ બી લઈ શકીએ છીએ. ઓકે, આપણે જસ્ટ એનું જે આઉટર લેયર હોય છે ને ક્રિસ્પી કરવા જે પણ ઓપ્શન લેવું હોય ચૂઝ કરી શકાય છે. વચ્ચે ચીઝ ભરીને બધા જ બોલ્સ રેડી કરી લઈએ છીએ. હવે એને આપણે ફ્રાય કરીશું. ગરમ તેલમાં આપણે એને ડીપ ફ્રાય કરી લેવાના છે. થોડી આંચ વધારી દઈશું આપણે. એકદમ કલરફુલ જે દેખાય છે. આપણે મિશ્રણમાં ગાજર છે, રાજમા છે, કોથમીર છે અને ઉપરથી આપણે મકાઈના પૌવાનો ઉપયોગ કરીએ છીએ, એટલે ખૂબ જ કલરફુલ. ઘઉંના ફાડા પણ નાખ્યા છે, એટલે બધું જ પૌષ્ટિક. ઘઉંના ફાડા પૌષ્ટિક, આપણે મકાઈ પણ આવી ગઈ, ઘઉં અને શાકભાજી પણ આવી ગયું, અને રાજમાનો ટેસ્ટ ઘણા છોકરાઓ આપણે રાજમા નથી ભાવતા હોતા, પણ આ રીતે આપણે એને જો બોલ્સ બનાવીને આપીએ. અને છોકરાઓને શું છે કે ચીઝ જોવે ને તો છોકરાઓને ચીઝનું વધારે, અત્યારે છોકરાઓને ચીઝ બટર બધું વધારે ભાવતું હોય. પનીર બી આવી ગયું, એટલે પૌષ્ટિકતાની દ્રષ્ટિએ બધું છે. અને જ્યારે ડીપ ફ્રાય થશે તો અંદર જે ચીઝનો ક્યુબ નાખ્યો છે પણ મેલ્ટ થઈ જશે. એટલે મેલ્ટ થશે, એટલે એને આપણે જે બાઈટ કરીશું તો એટલું સરસ લાગશે ને દેખાવમાં બી અને ટેસ્ટમાં બી. એકદમ બ્રાઉન કલરના થવા દઈએ આપણે. ઓકે, આની અંદર આપણે બિલકુલ સોડાનો ઉપયોગ બી નથી કર્યો, એટલે હેલ્થની દ્રષ્ટિએ પણ એકદમ બધા બેઝિક ઇન્ગ્રેડિયન્ટમાંથી એક હેલ્ધી ડિશ બનાવી છે. આપણે પ્લેટમાં કાઢી દઈશું. હવે સર્વિંગ પ્લેટ આપી દઈશું. શ્યોર. અને આપણે આવી રીતે સર્વ કરી દઈએ. આની ઉપર આપણે ચીઝનો ક્યુબ બી મૂકી શકીએ છીએ, કેપ્સિકમ બી મૂકી અને કરી શકીએ. કે વેરિએશન ઘણા બધા થાય કે રીતે સ્ટાર્ટર તરીકે બી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે, જેની બી સાથે અનુકૂળ. અત્યારે આપણે કેચઅપ સાથે સર્વ કર્યું છે. ઓકે, તૈયાર છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ફટાફટથી નોટ કરી લો ચીઝ બીન્સ બોલ બનાવવા માટેનો ક્વિક રીકેપ. ચીઝ બીન્સ બોલ બનાવવા માટે જોઈશે રાજમા 50 ગ્રામ, પનીર 50 ગ્રામ, ગાજર 50 ગ્રામ, આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી, ઘઉંના ફાડા 50 ગ્રામ, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 2 ચમચી, મકાઈના પૌવા 50 ગ્રામ, પાલક 3 ચમચી, ચીઝ 1 ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું 1 ચમચી, વરિયાળી 1 ચમચી. ચીઝ બીન્સ બોલ્સ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા રાજમા લઈ તેમાં પલાળેલા ઘઉંના ફાડા, ગાજરની છીણ, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, પાલકની ભાજી, ચીઝની છીણ, વરિયાળી, મીઠું, દળેલી ખાંડ, લીંબુનો રસ અને ક્રમ્બલ પનીર લઈ મેશરથી મેશ કરી લો. ત્યારબાદ આ મિશ્રણના બોલ્સ વાળી વચ્ચે ચીઝ ક્યુબ મૂકી મકાઈના પૌવામાં રગદોળી લો અને આ બોલ્સને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. પછી સર્વિંગ પ્લેટમાં કાઢી કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીઝ બીન્સ બોલ્સ. તો ફ્રેન્ડ, સમયનો અભાવ છે એટલે અત્યારે તમારાથી વિદાય તો મારે લેવી જ પડશે, પરંતુ ચિંતા ના કરતા આવતીકાલે અવનવી રેસિપીસની સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.